વડોદરાની MS યુનિવર્સિટી નજીકથી એક મહાકાય મગર જોવા મળતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વિશ્વામિત્રી નદીની ભૂખી કાંસ નજીક દેખાયેલા આ મગરને અંતે વન વિભાગે રેસ્ક્યુ કરીને પાંજરે પૂર્યો હતો. વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી પાછળ આવેલ ભૂખી કાંસ વિસ્તારમાં અંદાજે 8 ફૂટ લાંબો મહાકાય મગર નજરે પડ્યો હતો. વિશ્વામિત્રી નદીની ભૂખી કાંસની કિનારે દેખાયેલા મગરને જોઈ લોકોમાં ભારે ઉત્સુકતા સાથે થોડો ભયનો માહોલ પણ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ બોટની વિભાગના વિદ્યાર્થીઓ આ વિસ્તારમાં રિસર્ચ માટે આવતા હોય છે, જેથી મગર જોવા મળતા તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ મહાકાય મગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. મગરને પાંજરામાં પૂરવા માટે તેને બહાર ખેંચી લઈ જવાયો હતો. અંતે લાંબી મહેનત બાદ વન વિભાગે મહાકાય મગરને સુરક્ષિત રીતે પાંજરે પૂર્યો હતો. વિશ્વામિત્રી નદી વિસ્તારમાં મગર દેખાવાની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે, ત્યારે લોકોમાં સાવચેતી રાખવા માટે વન વિભાગ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. ફેકલ્ટી ઓફ સાયન્સની પાછળ વનકેડી છે, ભૂખી નાલા જે કહેવાય છે, ત્યાં મગર ઉપર આવેલો હતો. તો અમે વન વિભાગને જાણ કરી તો એમની રેસ્ક્યુ ટીમ આવી છે અને મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે સારી રીતે. કેટલી જહેમત ઉઠાવી પડી? કલાક જેવું થયું છે. 7 થી 8 ફૂટનો મગર છે લાંબો. બીજા અન્ય પણ મગરો કઈ છે? એ તો શું કે વિશ્વામિત્રી જાય છે એટલે એમાં મગરને એ તો છે જ, એ તો રહેવાના જ છે. આ પહેલી વાર શું કે ઉપર જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કરીને અમે વન વિભાગને જાણ કરી હતી, તો એ આવ્યા અને એમને રેસ્ક્યુ કરેલ છે. શું નામ આપનું? માનવ પટેલ, બોટનિકલ ગાર્ડન સુપરવાઇઝર, MS યુનિવર્સિટી.